વાત કરીએ અરવલ્લી જિલ્લાની, જ્યાં વરસાદની શરૂઆત થઈ છે। મોડાસામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસ્યો છે અને આ સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે લાંબા સમય બાદ હાલ વરસાદની શરૂઆત થઈ। ગાજણ સરડોઈમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો। વરસાદ વરસતા હાલ તો જે વાવેતર બાદ સુકાતા પાકને નવજીવન પણ મળ્યું છે। તો અરવલ્લીના મોડાસા શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। એક તરફ શહેરી વિસ્તારમાં હાલ તો રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે, બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। લાંબા સમય બાદ મોડાસા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ અને અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા।